નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિર્મિત આપની સાથે અને શરૂઆત કરીશું હેડલાઇન્સથી। સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત સહકારી મહાસંમેલન 2025નો સાયન્સ સિટી ખાતે પ્રારંભ। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સહકારી મંડળીઓમાં પારદર્શિતા લાવવી જરૂરી તેમજ સહકારી ક્ષેત્રની સંસ્થાઓ વચ્ચે સહકાર રાખવા ઉપર પણ મૂક્યો ભાર। સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત। ગૃહમંત્રી અમિત શાહે મહેસાણામાં રેડી ટુ કુક ફ્રોઝન બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટ અને નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું કર્યું ઉદ્ઘાટન। આગામી કાર્યક્રમમાં અમદાવાદમાં પલ્લવ ઓવરબ્રિજ અને વિવિધ વિકાસલક્ષી કાર્યોનું કરશે લોકાર્પણ। બાદમાં સાણંદ ખાતેની ત્રિરંગા યાત્રામાં પણ જોડાશે ગૃહમંત્રી। ભારતમાં તુર્કી વિરુદ્ધ સતત વધી રહ્યો છે આક્રોશ। આઈઆઈટી બોમ્બેએ પણ તુર્કીના વિશ્વવિદ્યાલયો સાથે સ્થગિત કર્યો કરાર। હૈદરાબાદના ચાર મિનાર પાસેના ગુલઝાર હાઉસ બિલ્ડિંગના પહેલા માળે લાગી આગ। ભીષણ આગમાં 17 લોકોનું મોત। પીએમ મોદીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ। મૃતકોના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 આપવાની કરી જાહેરાત। ન્યૂયોર્કમાં શનિવારે રાત્રે બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું મેક્સિકન નેવીનું ટ્રેની જહાજ। દુર્ઘટનામાં 2 લોકોના મોત, 17 લોકો ઇજાગ્રસ્ત। નવા પોપ લિયો 14ને લીધા શપથ। વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં યોજાયો આ ભવ્ય સમારોહ। સમગ્ર વિશ્વમાંથી અનેક અગ્રણીઓ અને મહાનુભાવો સમારોહમાં થયા સામેલ। સ્ટેટ મોનિટરિંગ સેલે 24 કલાકમાં અમદાવાદ, પાટણ અને સુરતમાં દરોડા પાડી એનડીપીએસના વધુ 3 કેસ કર્યા। 4 મહિનામાં 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લઈને રૂપિયા 4.14 કરોડની કિંમતનું ડ્રગ્સ કર્યું જપ્ત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસએમસીના વડા અને ટીમને પાઠવ્યા અભિનંદન। રાજ્યમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી। આજે સૌરાષ્ટ્ર તેમજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત અન્ય 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। અને સમગ્ર વિશ્વમાં આજે ઉજવાઈ રહ્યો છે વિશ્વ સંગ્રહાલય દિવસ। આજે સમગ્ર દેશના તમામ સ્થાયી સ્મારકો અને સંગ્રહાલયોમાં પ્રવેશ ફ્રી। આ વર્ષની થીમ છે ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કમ્યુનિટીઝ। સમાચાર જોઈએ વિગતવાર। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસનો આજે બીજો દિવસ છે। આજે તેઓ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકામાં વિષયક અંતર્ગત મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે વર્ષ 2029 સુધીમાં દરેક પંચાયતમાં પેક્સ રજિસ્ટ્રેશન કરીને 2 લાખ નવી સેવા સહકારી મંડળીઓ અને ડેરીઓ રજિસ્ટર્ડ કરવાના સંકલ્પ અંગે માહિતી આપી હતી। તેમણે સહકારી ક્ષેત્રની સંસ્થાઓ વચ્ચે સહકાર રાખવા ઉપર પણ ભાર મૂક્યો હતો। આ ઉપરાંત અમિત શાહે સહકારી સંસ્થાના પાયા સમાન વ્યક્તિની સ્મૃતિમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી અંગે ગુજરાતે નેતૃત્વ લેવાની બાબત પર ભાર મૂક્યો હતો। તેમણે વધુમાં ઉમેર્યું કે ડેરી માટે જોઈતા દરેક સાધનો કોઓપરેટિવ સંસ્થાઓ મારફતે કરવામાં આવશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સહકારિતાને પ્રોત્સાહન મળે તેના માટે આ વર્ષે બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે। આઝાદીના 75 વર્ષ પછી પ્રથમ વખત સહકારી યુનિવર્સિટી મળી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને સહકારથી સમૃદ્ધિ અને વિકસિત ભારતમાં સહકારિતાની ભૂમિકા એ બંને સૂત્રો એમને દેશના સહકારી નેતાઓની સામે રાખ્યા। એના અંતર્ગત જ આજે ગુજરાતની અંદર આ સહકારિતા સંમેલનનું
આયોજન થયું છે. મિત્રો, આગળના વક્તાઓએ 21 થી લઈ 25 સુધી સહકારી ક્ષેત્રમાં જે બદલાવ થયા, જે પરિવર્તનો થયા, એની વાત તમારી સામે મૂકી છે. પરંતુ આ પરિવર્તનો નીચે સુધી ના પહોંચાડીએ, આ પરિવર્તનો પેક્સ અને પેક્સના મેમ્બર અને ખેડૂત સુધી ના પહોંચે, તો આ પરિવર્તનો પણ સહકારી ક્ષેત્રને મજબૂત નહીં કરી શકે. ગુજરાત આજે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને કર્મઠ ગૃહમંત્રી તથા પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે દેશનું અગ્રસરીય રાજ્ય બન્યું છે. રાજ્યમાં 89,000 સહકારી સંસ્થાઓમાં લગભગ 1,65,00,000 જેટલા સભાસદ કાર્યરત છે. એટલે કે રાજ્યમાં દર ચોથો ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મહેસાણામાં ફાલ્કન ગ્રુપના ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટનું નિરીક્ષણ અને લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે કે પટેલ અને મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે વર્ષ 2014 પહેલાં કેન્દ્રનું આરોગ્ય બજેટ ₹37,000 કરોડ હતું, જેને વધારી ભાજપ સરકારે 1,37,000 કરોડ કર્યું છે. PMJAY યોજના અંતર્ગત દેશના 60 કરોડ લોકોને 5 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર મળી રહી છે. તો આયુષ્યમાન ભારત યોજના આવ્યા પછી આ દરેક ગરીબ નાગરિક પાસે, દેશના 60 કરોડ લોકો પાસે 5 લાખ રૂપિયાનું એક કાર્ડ છે, જેના કારણે આ બધી હોસ્પિટલો ફરીવાર ધમધમતી થઈ અને અનેક વર્ષો સુધી ચાલવાની. હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ યોજનાને અનુરૂપ હોસ્પિટલો બનાવવા માટેનો પ્રયાસ કર્યો. ગોઝારિયાવાળાઓને વિશેષ અભિનંદન એટલા માટે છે કે મારે કોઈ પ્રયાસ નથી કરવો પડ્યો, એ લોકોએ જાતે જ આખી વ્યવસ્થા ઊભી કરી. પોતાના ગામની પાસે સારી સુવિધાઓ મળે, બાળકોને ભણવાની વ્યવસ્થા થાય અને કોઈ ખર્ચ વગર પોતાનું સ્વાસ્થ્ય સારું કરી ગરીબ માણસ પોતાના ઘરે જાય. આ વ્યવસ્થાઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણો સમાજ જીવંત સમાજ તરીકે ઊભો રહે. ભારતે બાંગ્લાદેશ સાથેની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી વિદેશી વેપાર મહાનિર્દેશાલયે નવા નિયંત્રણો લાદ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધો ભારતથી નેપાળ અને ભૂટાન જતા માલ પર લાગુ થશે નહીં. જોકે આ માલ નહાવા શેવા અને કોલકાતાના દરિયાઈ બંદરો દ્વારા આયાત કરી શકાશે. બાંગ્લાદેશથી કોઈપણ પ્રકારના રેડીમેડ કપડાં જમીન બંદર દ્વારા આયાત કરી શકાતા નથી. આ ઉપરાંત ફળો, ફળોના સ્વાદવાળા અને કાર્બોનેટેડ પીણા, પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો, કપાસ અને સુતરાઉ યાર્નનો કચરો, પ્લાસ્ટિક અને PVCથી બનેલા સામાન અને લાકડામાંથી બનેલા ફર્નિચરની આયાત પર પ્રતિબંધ રહેશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એક મોટી કાર્યવાહી કરતા પ્રતિબંધિત આતંકી સંગઠન ISISના સ્લીપર મોડ્યુલના 2 આતંકીઓની ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ 2023માં મહારાષ્ટ્રના પુણેમાં ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ બનાવવા અને ટેસ્ટ કરાવવા મામલે ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ અબ્દુલ ફયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઈ છે. બંનેને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ના ઇમિગ્રેશન બ્યુરોએ ઝડપી પાડ્યા હતા, જ્યારે તે ઇન્ડોનેશિયાના જકાર્તાથી ભારત પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હૈદરાબાદમાં 4 મીનાર પાસે આવેલા ગુલઝાર હાઉસ નામની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 17 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની કામના કરી હતી. તે ઉપરાંત PM રિલીફ ફંડમાંથી મૃતકોને 2 લાખ રૂપિયા તેમજ ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાના વળતરની પણ જાહેરાત કરવામાં આવી હતી.
ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે નૌસેનાનું જહાજ અથડાયું હતું, જેમાં 2 લોકોના મોત થયા છે અને 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મેક્સિકન નેવીનું જહાજ નદીમાંથી પસાર થતું હતું તે સમયે અચાનક આ બ્રિજ સાથે અથડાયું હતું. નવા પોપ લિયો 14એ શપથ લીધા છે. વેટિકન સિટીના સેન્ટ પીટર સ્ક્વેર ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો. કાર્ડિનલ રોબર્ટ ફ્રાન્સિસ પ્રોવસ્ટને કેથોલિક ચર્ચના 267માં પોપ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ત્યારે આ ખાસ પ્રસંગે સમગ્ર વિશ્વમાંથી અનેક અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मन की बात में दमन और दीव के पहले सफल आयोजन बीच गेम्स 2024 को सराहा. फिर मौका है खेलो इंडिया बीच गेम्स 2025 का. माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल के मार्गदर्शन में 19 से 24 मई तक घोघला बीच पर ओपन वाटर स्विमिंग, बीच पर वॉलीबॉल, कबड्डी सहित अन्य खेलों के साथ 2100 प्रतिभागी शामिल होंगे. सेपक टकराव खेल पहली बार इंडिया में. खेलें झूमें धूम मचाएं. खेलो इंडिया बीच गेम्स 2025 घोघला बीच दीव. याद रखें 19 से 24 मई तक दानह और दमन दीव प्रशासन द्वारा जारी. નિહાળો ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી સંસ્થાઓનો ફાળો. વિશેષ સંવાદ સહકાર ભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી મહેશ પટેલ સાથે. ભારત અને સહકાર એકબીજાનો પર્યાય છે. આદરણીય લક્ષ્મણરાવ ઇનામદાર એના સ્વપ્નદ્રષ્ટા, એમના વિચારોથી આ સંસ્થા 1978માં કાર્યરત થઈ. વિકાસ માટે સહકારિતાને માધ્યમ તરીકે સ્વીકારાયું હોય ત્યારે આ પ્રવૃત્તિ એ જનસામાન્યની અંદર પણ ખૂબ મોટા વિશ્વાસ સાથે ચાલી રહી છે. પ્રસારણ તારીખ 20 મે મંગળવાર સાંજે 7:30 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. સૂર્યનારાયણનું પહેલું કિરણ આખું ગામ ઝીલી રહ્યું હોય ને એવે ટાણે કોઈ ગીત ગવાતું હોય તો એ ગીત કેવું હોય? પરોઢ થયું ને પાંગર્યું મન હે વનવાસળી. જે કૃષ્ણ અને એના ઝીલાતા શબ્દો કે બોલ હોય લોકજીવનમાં તો શું? કંથા રણ में જાય કે ભાગી મ આ લજા તારી ડોળી આવે ત્રંબકથી મરદોની મજા. હાથીને મણ, કીડીને કણ, પણ તમને ને મને એક ક્ષણ આપે. આ ક્ષણમાં આપણે જીવવાનું. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. આજે જ ડાઉનલોડ કરો OTT વેવ્સ. નિહાળો મનોરંજન નિઃશુલ્ક. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આજે અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરત શહેરમાં એનડીપીએસના 3 કેસો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસએમસીના વડા નિર્લય રાય અને આ તેમની ટીમને તે બદલ અભિનંદન પાઠવ્યા છે. રાજ્યના યુવાઓને ડ્રગ્સની બદીથી બચાવવા માટે રાજ્ય સરકારે ડ્રગ્સ વિરુદ્ધ જંગ છેડ્યો છે. આ અંતર્ગત જાન્યુઆરી 2025માં શરૂ થયેલા એસએમસી પોલીસ સ્ટેશન દ્વારા માત્ર 4 મહિનામાં એનડીપીએસના 12 મોટા કેસો શોધી કાઢવામાં આવ્યા છે. આ કેસીસમાં 15 ડ્રગ્સ, 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પાસેથી રૂપિયા 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભારતમાં તુર્કી વિરુદ્ધ સતત આક્રોશ વધી રહ્યો છે, ત્યારે દેશની મોટી શિક્ષણ સંસ્થાએ તુર્કી સાથેના MOU રદ કર્યા છે.
જેમાં IIT બોમ્બેએ પણ તુર્કીના વિશ્વવિદ્યાલયો સાથે કરાર સ્થગિત કર્યા છે અને કહ્યું છે કે તુર્કી સાથે સંકળાયેલી વર્તમાન રાજનૈતિક સ્થિતિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર સહિતના મોટા માલિકોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જાફરાબાદના દરિયાના 20 નોટિકલ માઇલ્સ દૂર એક અજાણી બોટ નજરે ચડતા માછીમારોએ બોટ પ્રમુખને વાયરલેસ મારફતે જાણ કરી હતી, જે બાદ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરી ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વધુમાં બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવવાનો આદેશ કરાયો છે. દરિયાઈ સીમા સુરક્ષાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે, એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે, તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો. એટલે કોસ્ટગાર્ડનું જહાજ, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે, પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ, એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે. નર્મદા જિલ્લાના દર્પણ પટેલ અને તેની ટીમે RTE અને અન્ય યોજનાઓ માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. આ કેસની વધુ તપાસ માટે નર્મદા SPએ SITની રચના કરી છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 700 ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી છે, જેમાં આજે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે 100 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં જે લોકોએ ખોટા દસ્તાવેજો બનાવડાવ્યા છે તે લોકોના દસ્તાવેજો ખોટા સાબિત થશે તો તેમને પણ આરોપી તરીકે ગણવામાં આવશે. हम एक एक डॉक्यूमेंट को वेरीफाई कर रहे हैं कि वो डॉक्यूमेंट ओरिजिनल है या नहीं है. अगर नहीं है तो जो भी व्यक्ति ने उसका प्रयोग किया है या उसको बनाने में उसका कोई रोल है, उन सबको हम इस FIR के अंतर्गत हम अपराधी के तरीके से ट्रीट करेंगे. जो आरोपी है उनकी शोधखोल भी ऑलरेडी इन प्रोग्रेस है. उनके अरेस्ट के लिए भी हमने कोर्ट को की परमिशन ले ली है, तो अभी उनकी शोधखोल जारी है. जैसे ही वो हमें मिलते हैं उनको हम अरेस्ट करेंगे और उसके आगे की कार्रवाई को अमल में लाया जाएगा. દેશમાં હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાતભરમાં ગેરકાયદેસર વસતા વિદેશી નાગરિકો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાટણ LCB ટીમે સિદ્ધપુર તાલુકાના દેથડી ગામે એક બાંગ્લાદેશી દંપતી કલરકામ વ્યવસાય કરતું હોવાનું ધ્યાને આવતા તેમને પકડી લઈ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પુરુષ રફીક જલાલ શેખ સને 2012માં બાંગ્લાદેશની સદકીરા તથા ભારત દેશની કોલકાતા બોર્ડરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી પ્રથમ પૂના ત્યારબાદ મુંબઈથી ગુજરાત આવ્યા હતા, જ્યારે કાજલ શેખ અંદાજે 2010 પહેલાં બાંગ્લાદેશની બેનાપોલ તથા ભારત દેશની બોનગીરમ બોર્ડરથી ભારત આવી હતી. બંને સામે ધ ફોરેનર્સ એક્ટ 1946ની જોગવાઈ આધીન ડિપાર્ચરની કાર્યવાહી LCB પાટણથી હાથ ધરેલ છે. પાક્કી બાતમી હકીકત મળેલ કે સિદ્ધપુરના દેથડી ગામે એક મુસ્લિમ દંપતી ગેરકાયદેસર રીતે આવી અને વસવાટ કરે છે. જે અનુસંધાને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેથડી ગામે જઈને તપાસ કરતા આ બંને છે એ બાંગ્લાદેશના પુરુલિયા વિસ્તાર ચાચોડી બજાર એરિયામાંથી આવેલ છે અને આમણે ઘૂસણખોરી 2010 અને 2012ની આસપાસ કરેલ છે. એમની વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ 1946 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આમની મુવમેન્ટ છે તે રિસ્ટ્રિક્શન કરવા માટે નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવવામાં આવે છે. વર્ષો જૂની લોકવાયકા મુજબ ટીટોડીના ઈંડા પરથી ચોમાસાનો વર્તારો કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વરના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા સારા ચોમાસાનો વર્તારો કરવામાં આવી રહ્યો છે, જેમાં ટીટોડી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે તો ચોમાસું સારું અને નીચાણવાળા વિસ્તારમાં ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહેવાની માન્યતા આજે પણ જીવંત છે. ઉલ્લેખનીય છે કે ઉમરવાડા ગામના ખેડૂતો આજે પણ ટીટોડીના ઈંડાના આધારે વરસાદનો વર્તારો નક્કી કરે છે.
મારા વાડીના અંદર ટીટોળીએ 4 ઈંડા મૂકેલા છે. તો અમારા જે ખેડૂતો છે જૂના, એ લોકો એવું કહે છે કે ભાઈ 4 મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે, અને હવે ટીટોળી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય, અને જો અગર ટીટોળી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય. તો હવે મારા ખેતરમાં ટીટોળીએ 4 ઈંડા મૂકેલા છે, તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ 4 મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને. વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मन की बात में दमन और दीव के पहले सफल आयोजन बीच गेम्स 2024 को सराहा. फिर मौका है खेलो इंडिया बीच गेम्स 2025 का. माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल के मार्गदर्शन में 19 से 24 मई तक घोघला बीच पर ओपन वाटर स्विमिंग, बीच पर वॉलीबॉल, कबड्डी सहित अन्य खेलों के साथ 2100 प्रतिभागी शामिल होंगे. सेपक टकराव खेल पहली बार इंडिया में. खेलें झूमें धूम मचाएं. खेलो इंडिया बीच गेम्स 2025 घोघला बीच दीव. याद रखें 19 से 24 मई तक दानह और दमन दीव प्रशासन द्वारा जारी. जूनागढ़ना શું ખબર છે? सरदार, सिचुएशन इज गेटिंग वर्स. भुट्टो भी अब परेशान है. उसके लिए राज्य को संभालना डिफिकल्ट हो रहा है और लोगों का हालत तो बहुत ही बुरा है. मेनन, इन रियासतों से हमने संरक्षण, विदेश नीति और संदेश व्यवहार तो ले लिया है, पर अब हमें इन राज्यों को प्रत्यक्ष रूप से भारत में विलीन करने की दिशा में काम करना होगा. हिंदुस्तान से जुड़ने के पेपर्स पर दस्तखत, बस यही एक बात हो सकती है. और अगर निजाम किसी फैसले पर नहीं आ सकते तो अपने राज्य में लोकमत ले ले. निहाळो धारावाहिक सरदार द गेम चेंजर सोमवार थी गुरुवार रात्रे 9 कलाके, पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवारे 9:30 तथा बपोरे 3 कलाके. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગૃહમંત્રી અમિત શાહ સાણંદમાં તિરંગા યાત્રામાં જોડાયા ગયા છે. આવું નિહાળી જીવંત પ્રસારણ. આપણે નિહાળ્યું જીવંત પ્રસારણ સાણંદથી, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સમાચારમાં આગળ વધીએ તો નડિયાદના RSS કાર્યાલય ખાતે નારદ જયંતિ નિમિત્તે મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મીડિયાની સામાજિક અને સાંસ્કૃતિક જવાબદારી પર સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સંઘના વિભાગીય સંચાલક રસિકભાઈ પટેલે સાંપ્રત સમયમાં મીડિયાની ભૂમિકા, સંસ્કૃતિનું સંવર્ધન અને મીડિયાની જવાબદારી પર પ્રવચન આપ્યું હતું. જીવનમાં એમણે જે પોતાના જીવનકાળ દરમિયાન જે પત્રકાર તરીકેનું જે એમણે યોજેલું, એમણે જે કાર્ય, એમની ભૂમિકા હતી, એ ભૂમિકામાંથી પણ આપણે પ્રેરણા લઈ અને આજે સમાજ સમક્ષ એ થોડોક વિષય જાય અને પત્રકારોએ પણ જે છે એમણે એમની ભૂમિકામાંથી થોડીક પ્રેરણા મેળવી અને વર્તમાન સમયમાં શું આવશ્યકતા છે એના આધારે આ કાર્યક્રમ નિશ્ચિત કરેલો છે. એ આ કાર્યક્રમમાં વિભાગના માન્ય સંચાલકજી શ્રી રસિકભાઈ પટેલ તેમજ વિભાગ સહકાર્યવાહ દિલીપભાઈ પંચાલ ઉપસ્થિત રહેલ છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેચાણ પર નિયંત્રણ રાખવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
ત્યારે ટાસ્ક ફોર્સ દ્વારા હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં 43 જેટલા પ્લાસ્ટિક ઉત્પાદનોના યુનિટમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ₹11.79 કરોડની કિંમતનો 983 મેટ્રિક ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેને લઈને યુનિટ માલિકોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. 2 યુનિટ ઉપર રેડ કરવામાં આવી હતી અને કુલ 20.3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક અને 103 ટન દાણાની જપ્તી કરવામાં આવી છે અને બંને યુનિટ સીલ કરવામાં આવ્યા છે. તેમજ જીપીસીબી દ્વારા તેને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા કુલ 983 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકની જપ્તી કરવામાં આવી છે. તે તમામ ઉત્પાદન યુનિટોમાંથી આ જપ્તી કરવામાં આવી છે અને કુલ 43 યુનિટ ઉપર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સીલની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જામનગરના કનસુમરા નજીક ખોડલ કોલ ટ્રેડર્સ ફેક્ટરીમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનો માલ ઝડપી પાડ્યો છે. પોલીસે ₹8,23,000ના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ જે આખી ઘટના છે એક पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन विस्तार में एक दारूनी एक फैक्ट्री त्या टीन शेड लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी छे अरुणभाई उर्फे काली सीताराम सोनी आ एक नेपाली छे अने आने द्वारा आने उपर पहलाथी पण घणा बधा प्रोहिबिशनना गुना छे. आने द्वारा आ फैक्ट्री चालू करवामां आवेल हती. અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે ફરાર છે. ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત 5 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કૃષિ સખીઓ તથા કમ્યુનિટી રિસોર્સ પર્સનને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં ખેતીના 5 આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર અને અગ્નિ અસ્ત્રની માહિતી આપવામાં આવી હતી. આખા ડાંગ જિલ્લામાંથી લગભગ 14 જેટલા ક્લસ્ટરમાં અને દરેક ક્લસ્ટરમાંથી 2 એવી રીતે ટોટલ 28 જેટલી બહેનો અને ભાઈઓએ કૃષિ સખીની જે 5 દિવસીય તાલીમ છે એ 5 દિવસીય તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લાભ લીધેલો હતો. આ તાલીમ અંતર્ગત બહેનો અને ભાઈઓને અલગ અલગ વિષયોનું નેચરલ ફાર્મિંગના જે વિષયો છે એ વિષયોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું અને એના વિશે ડિટેલ માહિતી આપવામાં આવી હતી. ખરેખર કૃષિ સખી તરીકે અમારી પસંદગી થઈ અને 5 દિવસની અંદર અમને જે શીખવવામાં આવ્યું તે નવી પદ્ધતિ દ્વારા પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, એના દ્વારા પ્રાકૃતિક ખેતીમાં આપણને ઉપજ કેટલી આવે તેમજ પ્રાકૃતિક ખેતીમાં જે આપણે રાસાયણિક ખાતરના બદલે જીવામૃત, ઘન અમૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર એ કેવી રીતે બનાવી અને પાકની સુરક્ષા માટે પણ એ તમામ બાબતો શીખવવામાં આવી. તો સાહેબ લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ. આજે દેશભરમાં સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 18 મેના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષની થીમ છે ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કમ્યુનિટીઝ, એટલે કે ઝડપથી બદલાઈ રહેલા સમુદાયોમાં મ્યુઝિયમનું ભવિષ્ય. આ થીમ એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે મ્યુઝિયમ કેવી રીતે સામાજિક, તકનીકી અને પર્યાવરણીય બદલાવોમાંથી પસાર થઈ રહેલા વિશ્વમાં અનુકૂલન સાધી શકે છે, નવીનીકરણ કરી શકે છે અને યોગદાન આપી શકે છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં કેટલાક વિશિષ્ટ અને પ્રખ્યાત મ્યુઝિયમ નિર્મિત કરાયા છે. વડનગર ખાતે નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે. તો વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમોનું યાદીમાં સામેલ ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક, ગાંધીનગર ખાતેની દાંડી કુટીર, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી મ્યુઝિયમ, સિદ્ધપુરનું શ્રી સ્થળ સંગ્રહાલય અને નિર્માણાધીન લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. તો આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.